નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દર્શાણીયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે યુનિટ 9માં હેડેકમાં લેક્ચર 2માં આપણે પહોંચેલા છે. બરાબર. પાઠનું નામ છે હેડેક, જેના લેખક છે આર.કે. નારાયણ, કે જેને આપણે માથાના દુખાવા વિશે વિગતવાર અને ડિટેલમાં અને આપણે બહાના તરીકે કઈ રીતે ઉપયોગ કરી શકીએ એના વિશે જણાવેલ છે. સૌથી પહેલા તો એના સ્પેલિંગ. બરાબર. સ્પેલિંગ અગત્યના છે બધા. બરાબર. એટલે સ્પેલિંગ છે વ્યવસ્થિત આપણને ખ્યાલ હોવો જોઈએ, જેથી કરીને આપણે ટ્રાન્સલેશનમાં છે એ વાંધો આવે નહીં. ઓકે, તો ચાલુ કરીએ છીએ પેરેગ્રાફ. અહીં શું કીધું છે કે headache gives the sufferer a touch of importance. gives એટલે આપવું, headache એટલે માથાનો દુખાવો, sufferer એટલે જે પીડાનાર જે છે, જેને ટૂંકમાં માથાનો દુખાવો થયો છે એ વ્યક્તિ. headache gives the sufferer a touch of importance, કે માથાનો દુખાવો છે એ પીડાનારને મહત્વ આપે છે. જોજો, હંમેશા કોઈને માથાનો દુખાવો થયો હોય તો એનું મહત્વ વધી જાય. All H's sound crude and psychological. All H's sound એટલે ઘોંઘાટ. crude and psychological એટલે ભયંકર, and psychological એટલે મનોવૈજ્ઞાનિક, કે બધા જ મોટા અવાજો ભયંકર અને મનોવૈજ્ઞાનિક હોય છે. કઈ રીતે? જેને માથાનો દુખાવો થયો હોય એના માટે જો નાનામાં નાનો અવાજ પણ એને ટૂંકમાં વધારે લાગતો હોય. જોજો, કોઈને માથું દુખતું હોય એટલે અવાજ સાવ ન હોય જોઈએ, નહીં તો થોડોક અવાજ થાય તો એ શું થાય? દુખે, વધારે માથું દુખે. એન્ડ સેન્સિટિવ પીપલ વુડ નોટ મેન્શન ધેમ. સેન્સિટિવ એટલે સંવેદનશીલ લોકો. વુડ નોટ મેન્શન ધેમ, મેન્શન કરવું એટલે જણાવવું, ધેમ એટલે તેઓને. અને સંવેદનશીલ લોકો તેઓને જણાવતા નથી, મીન્સ કે કહેતા નથી. ઘણા લોકોને માથું દુખે છે પણ છતાંય એ લોકો જણાવતા નથી. નો અધર એલમેન્ટ. એલમેન્ટ એટલે બીમારી. એલમેન્ટનો મિનિંગ શું થાય? બીમારી. નો અધર એલમેન્ટ કેન બી સો ઓપનલી મેન્શન એટલે ખુલ્લી રીતે જણાવી શકાય, વિથ ઇમ્પ્યુનિટી એટલે કોઈ પણ આમ દબાણ વગર. કે નો અધર એલિમેન્ટ કેન બી સો ઓપનલી મેન્શન વિથ ઇમ્પ્યુનિટી, કે કોઈ પણ રોગ છે એ આટલી સ્વતંત્રતાથી છે કહી શકાતો નથી. જોજો, આપણે બીજા રોગ આપણે કહેવા હોય તો વાર લાગે, પણ તમારો માથાનો દુખાવો છે એ કેવું હોય તો સ્વતંત્રતાથી કહી શકો કે મારું માથું દુખે છે. માની લો કોઈની કિડની ફેલ થઈ ગઈ તો આપણે કહી શકીએ કે મારી કિડની, અચાનક આપણે બોલીએ કે મારી કિડની ફેલ થઈ ગઈ તો ન ચાલે. એટલે બીજા રોગને આપણે આટલી સ્વતંત્રતાથી નથી કહી શકતા કે મને એટેક આવ્યો, મારી કિડની ફેલ થઈ ગઈ, કે મને અચાનક મેલેરિયા થઈ ગયો, ટાઇફોઇડ થઈ ગયો, ઇવન અત્યારના સમયમાં જોઈએ તો કોરોના થઈ ગયો. બરાબર. એ તો એક સૌથી મોટી બીમારી છે અત્યારના સમયમાં, અને તમે બધા જાણો જ છો. યુ કુડ મેન્શન હેડેક ઇન ધ મોસ્ટ એલિગન્ટ. એલિગન્ટ એટલે ભવ્ય. સોશિયલ ગેધરિંગ એટલે સામાજિક પ્રસંગોએ, કે તમે માથાનો દુખાવો છે સામાજિક પ્રસંગોએ એટલે અથવા ભવ્ય સામાજિક પ્રસંગોએ કહી શકો છો. એન્ડ નો વન વુડ બી શોક્ડ બાય ઇટ. શોક્ડ એટલે આઘાત લાગવો અથવા આશ્ચર્ય થવું, અને તેનાથી કોઈને આશ્ચર્ય પણ થતો નથી. ધ ઓનલી એક્સપ્રેશન which is superior to headache is disposition. કે માત્ર એક્સપ્રેશન એટલે હાવભાવ, which is superior એટલે મહત્વના છે, to headache is indisposition, કે તેના હાવભાવથી માથાના દુખાવાને. ઇન્ડિસ્પોઝિશનનો મિનિંગ થાય સામાન્ય રોગ, કે તેના હાવભાવથી તેને સામાન્ય રોગ છે કહેવામાં આવે છે. જો માથાનો દુખાવો કોઈ ભયંકર રોગ નથી, સામાન્ય રોગ, અસ્વાસ્થ્યની સ્થિતિ ઠીક ન હોય એવું.
whenever I see that word, જ્યારે પણ હું એ શબ્દને જોઉં છું, I wonder, મને વિચાર આવે, what it exactly means, કે ખરેખર તેનો અર્થ શું થાય છે. It is one of those curious words. Curious એટલે શું થાય? ઉત્સુક, જિજ્ઞાસુ. તે એક જિજ્ઞાસુ શબ્દ છે. એવો શબ્દ કે જેને આપણે જાણવા માટે ઉત્સુકતા હોય, એને ક્યુરિયસ વર્ડ્સ કહેવાય. કે આ શબ્દ છે શું? Which do not necessarily means the opposite without in. કે એવું જરૂરી નથી કે in વગર વિરુદ્ધાર્થી હોય. બરાબર. which do not necessarily mean, કે એવું જરૂરી નથી કે જેનો means opposite without in, કે in વગર વિરુદ્ધાર્થી થતો હોય. મીન્સ કે ઘણા એવા શબ્દો હોય છે જેની આગળ તમે in લગાડી દો તો એનો ઓપોઝિટ થઈ જાય, એનું વિરોધી થઈ જાય. જો તમને કાઉન્સમાં આપ્યું છે લાઈક inanity which has not anity, કે inanity નો મિનિંગ થાય મૂર્ખતા, which has no anity, કે જેનો વિરોધાર્થી anity નથી. એમ એટલે એવું જરૂરી નથી કે તમે એમાં in કાઢી નાખો તો એનો વિરુદ્ધાર્થી થઈ જાય. એમ ડિસ્પોઝિશન અને ઇનડિસ્પોઝિશન એ એકબીજાના વિરોધી નથી. આગળ આવશે એ જોશું. યુ કેન નોટ સે, તમે એવું ન કહી શકો કે ઓવિંગ ટુ ડિસ્પોઝિશન, કે મને એક સામાન્ય બીમારી છે, આઈ એમ નોટ ટેકિંગ ધ મેડિસિન, હું દવા લઈશ નહીં, અથવા હું દવા લેતો નથી. એવું તમે ન કહી. સામાન્ય બીમારીમાં દવા તો લેવી જ પડે. વેરિયસ યુ કેન સે, જ્યારે તમે એવું કહી શકશો, ઓવિંગ ટુ ઇનડિસ્પોઝિશન આઈ કોલ ઇન ધ ડોક્ટર, કે મને સામાન્ય બીમારી છે, મેં ડૉક્ટરને બોલાવ્યા છે, એવું તમે કહી શકો. વોટ એક્ઝેક્ટલી ઇઝ ધીસ ઇનડિસ્પોઝિશન, કે આ ઇનડિસ્પોઝિશન છે હકીકતમાં શું છે. ટૂંકમાં અહીંયા જે ઇનડિસ્પોઝિશન જે વર્ડ્સ છે એ છે શું? ઇનડિસ્પોઝિશનનો આમ તો મિનિંગ થાય સામાન્ય બીમારી. આઈ હેવ નેવર બીન એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, કે હું તેને સમજવા માટે સક્ષમ નથી. એબલ હોવું એટલે શું થાય? સક્ષમ હોવું. ઇટ એક્સેપ્ટ ધેટ ઇટ સાઉન્ડ ઇઝ વેરી વેલ ઇન પ્રેસ નોટ્સ. એક્સેપ્ટ એટલે સિવાય કે તેને પ્રેસ નોટ્સ એટલે છાપાઓમાં છે એ કહેવામાં આવે. ઓર હેલ્થ બુલેટિન્સ, અથવા સ્વાસ્થ્યના સમાચાર. બુલેટિન એટલે શું થાય? સમાચારોમાં. ઓર ઇન ધ મેસેજ ફ્રોમ એમિનેટ મેન. એમિનેટ એટલે ખૂબ જાણીતા, મેન એટલે માણસ, અથવા કોઈ જાણીતા માણસોના સંદેશાઓમાં. ટુગેધરિંગ એટલે સભાઓમાં, કે કોઈ સભાઓમાં જાણીતા માણસના સંદેશાઓમાં. ટુ વિચ દે હેવ બીન ઇન્વાઇટેડ, કે જેમાં તેઓને આમંત્રિત કરવામાં આવેલા હોય. જો એવા કોઈ મહાન વ્યક્તિ કોઈ બોલે તો સમજી શકાય, અથવા છાપાઓમાં આવે, સ્વાસ્થ્યના સમાચારોમાં આવે તો સમજીએ. બરાબર. પણ આજ સુધી કંઈ છાપાઓમાં કે કોઈ મહાન વ્યક્તિ બોલ્યું નથી. ઇનડિસ્પોઝિશન કેન નોટ બી જનરલી બી સેડ બાય ધ પર્સન, કે ઇનડિસ્પોઝિશન છે સામાન્ય રીતે સીધી રીતે વ્યક્તિ દ્વારા બોલી શકાતો નથી. ડાયરેક્ટલી એપ્લિકેટેડ એટલે કે જે વ્યથિત હોય એવો વ્યક્તિ છે બોલી શકતો નથી. ઇટ ડઝ નોટ સાઉન્ડ વેરી વેલ ઓર એનીવન ટુ રાઇટ ડાયરેક્ટલી, તેને કહેવું અથવા તેને લખવું, સીધી રીતે લખી શકાતું નથી. એમ ટૂંકમાં ઇનડિસ્પોઝિશનની વ્યાખ્યા શું છે એ હજી ખબર નથી. સામાન્ય બીમારી છે શું? સામાન્ય બીમારીમાં જો આપણે માથાનો દુખાવો આવે, શરદી આવે, ઉધરસ આવે, એ બધી સામાન્ય બીમારીઓ કહેવાય. ઓવિંગ ટુ ઇનડિસ્પોઝિશન, કે સામાન્ય બીમારી હોવાને લીધે આઈ એમ નોટ અટેન્ડિંગ યોર મીટિંગ, હું તમારી મીટિંગમાં હાજરી આપવાનો નથી. ઇટ સાઉન્ડ અનકન્વિન્સિંગ. અનકન્વિન્સિંગનો મિનિંગ થાય સ્વીકાર્ય, અસ્વીકાર્ય.
તે વાત સ્વીકાર્ય નથી. કોઈ એમ કે મને સામાન્ય બીમારી છે, હું નહીં આવી શકું, તો કોઈ ન માને. ઇટ સાઉન્ડ બેટર ઇન ધ થર્ડ પર્સન, તે ત્રીજી વ્યક્તિ માટે યોગ્ય છે. મીન્સ કે જે ત્રીજી વ્યક્તિ હોય એ સમજી શકે. માની લો કોઈ ઓફિસમાં કોઈ કામ કરતો હોય, એ વ્યક્તિ એમ કે મને સામાન્ય બીમારી છે, તો સામે બોસ જે હોય એ ન માને, એને એમ કે આને રજા રાખવી છે, તો ત્રીજી વ્યક્તિ સમજી શકે. ઇટ implies નો મિનિંગ ધ અર્થ. ઇટ implies that, એનો અર્થ છે ધ જેન્ટલમેન ઇઝ એન એમિનેન્ટ વન, કે શ્રીમાન છે ખૂબ જ જાણીતા છે. એમિનેટ એટલે શું થાય? જાણીતા. હેઝ સેક્રેટરી ઓર ડેપ્યુટી, જેના સચિવ, સેક્રેટરી એટલે શું થાય? સચિવ. ડેપ્યુટી એટલે નાયબ, કે જેના સચિવ અથવા નાયબ. હુ કેન સ્પીક ફોર હિમ, જે તેના માટે કહી શકે છે અથવા બોલી શકે છે. મોટા વ્યક્તિ હોય તો એમાં એ તો એના સેક્રેટરી અથવા તો એના જે નાયબ હોય એ જ બોલી શકતા હોય કે મને સાહેબને માથું દુખે છે એટલે આજ મિટિંગમાં નહીં રહ્યા, એ તો જનરલી બોલી નાખે. પણ કોઈ કર્મચારી હોય એ વ્યક્તિ ન બોલી શકે. બરાબર? માથું દુખે છે, જો ઘણા એવું હોય કે ઘણી વખત એવું થાય માથું દુખે છે તો આવી શકતા હોય, ઘણાને માથું દુખે જ ન આવતા હોય. બરાબર? ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય કે માથું દુખે સાહેબ રજા જોઈએ, તો શિક્ષક એમ કહે કે માથું દુખે એમાં શું રજા જોઈએ, બેન્ચીસ ઉપર માથું રાખીને સુઈ જાય. અથવા તો ઘણા શિક્ષકો વાંધો નહીં માથું દુખે છે, ભણવામાં પ્રોબ્લેમ થાય. બરાબર? એટલે આ વસ્તુને કઈ રીતે હેન્ડલ કરવી, કઈ રીતે છે એની વ્યાખ્યા કરવી એ અઘરી છે. બરાબર? આગળના પેરેગ્રાફમાં જોશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર? અત્યારે તો અહીંયા સુધી રાખીએ.